કેશોદ તાલુકાના ચર ગામે ભાદરવા મહિનાના સોમવારે વીર વચરાજ દાદાની જન્મ જયંતિ નિમિત્તે સદંતર બંધ પાડવામાં આવ્યો। આજરોજ ચર ગામની અંદર તમામ ખેડૂતોએ પોતાના કામ ધંધા બંધ રાખ્યા હતા તેમજ વેપારી લોકોએ દુકાનો બંધ રાખી ગામને સહયોગ આપ્યો હતો। ચર ગામની અંદર દર વર્ષે પહેલો અને છેલ્લો સોમવાર આ બંને સોમવારના દિવસો ગામ બંધ પાડે છે। આ બંધ પાડવાનું કારણ વીર વચરાજ દાદાના મંદિરના લાભાર્થે તેમજ એવું કહેવામાં આવે છે કે હડકાયા કૂતરાઓનો ખૂબ જ ત્રાસ રહેતો હતો, જ્યારે આ બંધ પાડવાથી તે ખૂબ જ ઓછું થઈ ગયું છે અને હાલમાં કોઈ પણ હડકાયું કૂતરું નથી। આવી માન્યતાને કારણે આ ચર ગામ ભાદરવાના પહેલો અને છેલ્લો આ બંને સોમવાર બંધ પાડે છે। અહીંયા વચરાજ ગ્રુપ તરફથી એક સ્ટોલ પણ ખોલવામાં આવે છે જ્યાં નાસ્તા, દૂધ, છાશ તેમજ ચા પાણી વગેરે મળી રહે છે અને તેમાં થતો તમામ વેપાર મંદિરના લાભાર્થે વાપરવામાં આવે છે। આ ગામની અંદર તમામ જ્ઞાતિના લોકો રહે છે, બધા સાથે મળી હર્ષોલ્લાસભેર બંધ પાડે છે। આ તકે તાલુકા પંચાયત સદસ્ય મનીષભાઈ ચુડાસમા પણ બંધ પાડવામાં સહયોગ આપી અને આનંદની લાગણી અનુભવે છે તેમજ વીર વચરાજ દાદાની જન્મ જયંતિ નિમિત્તે તમામ ગ્રામજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। મારું નામ મનીષભાઈ ચુડાસમા, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ, ગામ ચર। આજ રોજ ભાદરવાના સોમવાર, પવિત્ર સોમવાર નિમિત્તે વીર વચરાજ દાદાના મંદિરના લાભાર્થે ગામની અંદર સોમવારના દિવસે સદંતર બંધ પાડવામાં આવે છે। ભાદરવાનો પહેલો અને બીજો આ બે સોમવાર, પહેલો અને છેલ્લો આ બે સોમવાર સદંતર બંધ પાડવામાં આવે છે, જેની અંદર તમામ વેપારી ધંધાઓ, દુકાનો તેમજ ખેડૂતો પણ પોતાનું કામ બંધ રાખી અને ગામને બંધ પાડવામાં સહયોગ આપે છે। તેમજ આ મંદિરના લાભાર્થે એક વીર વચરાજ ગ્રુપ તરફથી સ્ટોલનું પણ આયોજન કરવામાં આવે છે। આ સ્ટોલની અંદર જે કાંઈ રકમ થાય તે વીર વચરાજના ગ્રુપના માધ્યમથી મંદિરમાં વપરાશ કરવામાં આવે છે તેમજ ગામને સુખાકારી અને નિર્મળ બનાવવામાં પણ ખૂબ જ સહયોગી થાય છે। જય વીર વચરાજ। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।